અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિરનો 13મો પાટોત્સવ ઉજવાયો હતો. નર્મદા માતાજી મંદિરના 8મા પાટોત્સવ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગ, શ્રીફળ હવન, મહાઆરતી અને ભંડારા જેવી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના રામકુંડ સ્થિત શ્રી ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે 13મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. આ સાથે જ મંદિર પરિસરમાં આવેલા નર્મદા માતાજી મંદિરનો પણ 8મો પાટોત્સવ યોજાયો હતો. રામકુંડ ખાતે આવેલું શ્રી ક્ષિપ્રા ગણેશ મંદિર 32 મુદ્રાઓ પૈકીનું એક છે. ક્ષિપ્રાનો અર્થ તુરંત ફળ આપનાર થાય છે. આ મંદિર ભારતનું 9મું અને ગુજરાતનું પ્રથમ ક્ષિપ્રા ગણપતિ મંદિર છે. આ પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગ, શ્રીફળ હવન, મહાઆરતી અને ભંડારા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં ભરૂચ અને અંકલેશ્વર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી. જયેશભાઈ શુક્લ, ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ, અંકલેશ્વર. આજે 13મો પાટોત્સવ ગણપતિ દાદાનો, તેમજ 8મો પાટોત્સવ નર્મદા મંદિરનો નિમિત્તે અમે લોકોએ ધાર્મિક કાર્યક્રમોમાં ગણપતિનું 1008થી હવન કરેલું હતું. તેમજ ભાવિક ભક્તોને આ પ્રસંગે મહાઆરતી પણ અમે કરેલી છે અહીંયા આગળ.